જય માતાજી મિત્રો, આગલા વિડીયોની અંદર મેં એક સફળ પુરુષની વાત કરી હતી કે ગયા જમાનાની અંદર સફળ પુરુષની સામે સફળ સ્ત્રીનો હાથ હોવો જોઈએ તો માણસ સફળ બની શકે. સ્ત્રીનો જો પુરુષની પાછળ જો હાથ ના હોય તો માણસ સફળ ના થઈ શકે. ગયા જમાનાની અંદર, ગયા જમાના એટલે 40-45 વર્ષની પાછળ જોઉં છું, બહુ લાંબુ નહીં, કે જે મેં સામે પરિસ્થિતિ જોઈ તેવી. અત્યારે માણસને સફળ થવું હોય તો સફળ સ્ત્રી પણ મળવી મુશ્કેલ છે. તમારી પાસે મિલકત હશે, તમારી પાસે સારી નોકરી હશે, જીવન જીવવા માટે કંઈક કાર, ફોર વ્હીલ હોવી જોઈએ, કેટલા વીઘા જમીન છે, ક્યાં છે, કેટલો પગાર છે, આ બધું પૂછી ને પછી છોકરીઓના સંબંધ કરે. પહેલાના જમાનાની વાત આ કશું નતા પૂછતા. હા, કદાચ જમીનનું પૂછતા હશે. પહેલું તો એ પૂછે કે છોકરાનું મોસાળ ક્યાં. તમારા જૂના કંઈક વડીલો હોય ને એમને પૂછજો કે પહેલા તમારા જે સંબંધો કયા હતા તો શું પૂછવામાં આવતું હતું, એનું મોસાળ ક્યાં છે. પછી મોસાળનું નામ આપે, ગામનું નામ આપે, કોના ભોન્યા થાવ તમે, ફલાણા ફલાણા, એટલે સંબંધો નક્કી કરી દે. હા, ઓળખું છે એમને, બહુ સારો માણસ. કેમ પૂછતા હતા કે જેનું ઠર મજબૂત હોય ને એના ડાળખા મજબૂત જ હોય. કેટલો વિશ્વાસ હશે. આજે કોઈ મામા મોસાળની ઉપર કોઈ છોકરી આપશે કે છોકરાનું મોસાળ આ ગામમાં છે, આપશે કોઈ? કોઈ નહીં આપે. 50 વર્ષ પહેલાની જે સ્ત્રીઓ હતી ને, એને આ સ્ત્રીઓ તો ના કહેવાય પણ મારી માઓ કહેવાય. એ માઓને આજે હું 2 હાથ જોડીને નમસ્કાર કરું છું કે માં, તમે જે પરિસ્થિતિ વેઠી અને તમારા જે દીકરાઓને મોટા કર્યા, અને એ વસ્તુ અમે જ્યારે અમારી મા પાસે બેસીને જ્યારે યાદ કરીએ ને, ત્યારે અમને ખરેખર બહુ દુઃખ થાય છે કે આવી પરિસ્થિતિ હતી માટે અમારી. અરે એવી તો શું વાત કરું એમ. 1972 ની અંદર જ્યારે દુકાળ પડ્યો હતો ને, લોકોની પાસે ખાવાના ફોફા પડતા હતા. ગામની અંદર 5-25 કુટુંબ હતા, ઘરો હતા કે ગામને 5-25 લોકોને નભાવી શકે, પણ આખા ગામને તો ના નભાવી શકે ને. તો એમને શું કરવું પડે કે લાકડા કાપવા જતા હતા. આપણા ગઈયાઓ, આપણી માઓ લાકડા આપવા જતા હતા, અને લાકડા આખા દિવસ કાપીને આવે અને એ લાકડાના ભારાને એક એક કરીને દરના ટોળે કરે 10-15 દિવસ, પછી નાવડી દ્વારા એ ભરૂચ વેચવા જતા હતા. કોઈક સમય તો એવો આવે કે 10 કિલોમીટર લાકડા કાપીને જંગલમાંથી નીકળતા હોય ને વચ્ચે જો જંગલ ખાટાવાળો મળી જાય તો કુવાડી પણ કાપવાની, જે લાકડા કાપવાની કુવાડી લઈ જાય મિત્રો, એ કુવાડી પણ લઈ લે ને લાકડાનો ભારો પણ લઈ લે. નિશાપો નાખી અને ઘરે આવે. ઘરે આપણા નાના નાના બાળકો હોય, ઘરે આવ્યા પછી કંઈક ઘરમાં વડેલું હોય તો કંઈક બનાવે, એટલે મજૂરી કરીને પાછું કંઈક લોટ બોટ થોડો ઘણો આવે અને એની ગેસ બનાવીને ખવડાવતા હતા. જુવારની ગેસ મિત્રો બનાવીને ખાધેલી છે વડેલો જ. આ રોટલી, ઘઉંના રોટલી ને એ તો ભૂલી જાવ તમે, ઘઉંની રોટલી તો અત્યારે ભૂલી જાવ. એવું બનાવીને આપણને ડાળા કાઢતા હતા. 500 ગ્રામ 250 ગ્રામ લોટ લાવે, ગામની અંદર કોઈ છાશ થવાની હોય એટલે છાશ લાવે, એનું ખાટિયા જેવું કરે, લોટ અંદર નાખે, રસો આપે અને પીવડાવે. એનાથી દિવસો ગુજારેલા. આ દિવસો આજના યુવાનોને આપણે જો કહીશું ને તો હસશે, કારણ કે એમને હસવાના દિવસો. એમને પરિસ્થિતિ જોઈ નહીં મિત્રો. એવી પરિસ્થિતિ તમે બેસીને જરા વાત કરશો ને તો એમના મગજમાં ઉતરે 25%. કોઈ વ્યવસ્થિત છોકરો સારા સંસ્કારનો હોય, જેની દોસ્તી સારી હોય, જેને મા બાપની વિશે કંઈક જાણવાની ઈચ્છા હોય, તો આવી વસ્તુ તમારે બેસીને સાંભળશે. નહીં તો આવી વાતો આપણે મોબાઈલ પર જે વિડીયો બનાવીને મોકલીએ ને તે વિડીયો પૂરો નહીં સાંભળે.
નથી. આવા સમયની અંદર જો આપણા મા બાપને આપણે પાલવવાની તો વાત છોડો, પણ બોલાવવામાં પણ આપણે કલાઈ. ઘણા છોકરાઓ મા બાપને બોલાવતા નથી. મેં તો એવા પણ કુટુંબો જોયેલા છે, એનો નામ મારે આપવાની કોઈ જરૂર નથી. ઘણા ગામડાઓની અંદર કે જેને 4-5 દીકરાઓ છે ને, તે મા બાપને પાલવતા નથી. આજલી આખી જિંદગી તેને એમણે કમાઈને મજૂરી કરીને તમને ખવાઈને મોટા કર્યા, છતાં પણ આજે પણ એમને મજૂરી કરી અને ખાવું પડે છે. શું આ ભગવાન માફ કરશે? અને દરેક શાસ્ત્ર લોકો આપણને કહે છે કે સૌથી મોટામાં મોટા ભગવાન કોણ? કે તમારા મા બાપ. પણ આજના બાળકોને સાંભળવું જ કઈ છે આવો સત્સંગ? કોઈ ધાર્મિક સત્સંગ થતું હોય, કઈ કથાઓ થતી હોય, ત્યાં આગળ તમે જોજો યુવાનો 25 કે 20-25 જ હશે, બાકી બધા વડીલો જ હશે. પણ આ કથાઓ છે, સત્સંગ છે, ધાર્મિક કાર્યો છે, આ આજના યુવાનોને કરવાની જરૂર છે, કે જે આવનાર ભવિષ્યની અંદર તમારા છોકરાઓ કે આપણા છોકરાઓ મોટા થશે ને, તો મા બાપને સમજી શકશે. ખરેખર આ બધું કરવા માટે કે આપણી અંદર કંઈક હોવું જોઈએ, તો આપણા બાળકોને પીરસી શકીશું ને. સવારમાં ઉઠ્યા, ઉત્તર ક્રિયાઓ પટાવી, ટિફિન બનાવ્યું તો લઈને ચાલ્યા કરવાનું. હાથ પડે આજના જમાનાની વહુ ઘર આવ્યા પછી પાણીનો ગ્લાસ આવ્યો તો ઠીક, નહીં તો આવતાની હંગાતે ફરિયાદ ચાલુ કરી દે. અહીં આજે એમ કરવાનું છે, આજે તેમ કરવાનું છે. પેલા હરખું પાણી ના આપે, ચાય ના હાલે, અને ફરિયાદ ચાલુ કરી દે. આજની બહુ ગયા જન્મની વાત કરું, જન્મની તો વાત નહીં કરતો, 60-70 વર્ષ પહેલાની વાત કરું ને, તો મને ખબર છે કે પુરુષ હઠેરું લઈને ખેતરમાંથી ઘરે આવે ને, તો એને પાણીનો ગલોટો પહેલા ભરીને આવતા હતા, અને પછી ચા મૂકે, પછી કે તમે હાથ પગ ધોઈ નાખો, ખાવાનું તૈયાર છે. ત્યારે આપણે પૂછવું પર આવે કે જમવાનું બની ગયું છે, ચા બનાવવાની દે, થોડી ચા પીએ. અત્યારે એટલા લોકોને બનાવવા રસોડાની અંદર કામ કરવાનો લોડ પડે છે. ગેસ ચાલુ કરવાનો, સગડીને ધુમાડો નહીં બેઠવાનો, લાકડા નથી હળગાવવાના, તોય આજે બહેનોને એક ટાઈમ રસોઈ બનાવવાનો કંટાળો આવે છે. તો ગયા આપણે 65 વર્ષ પહેલાની જો વાત કરીએ, એ બહેનો ચૂલો હળગાવીને કેવી રીતના જમવાનું બનાવતા હતા. અને મિત્રો, મને તો ખબર છે, તે વખત 4 ભાઈઓ હતા ને, તો 15-20 જણનું જૂઠ રહેતા હતા, સાથે રહેતા હતા. તે કેટલા રોટલા કરવાના થતા હતા. મને તો ખબર છે કે મારી આજુબાજુમાં એક બા વાત કરતા હતા કે અમે તો 4 વાગ્યાને ઉઠીએ અને દળવા લાગીએ ઘંટીથી, અને એ 10 કિલો 15 કિલો દળે, ત્યાર પછી રોટલા કરે. દરરોજની ક્રિયાઓ, એ કઈ ઘંટી બંટી નથી, તે કરી જાતે જ દળવાનું. 4 વાગ્યાનું ઉઠી ને વહુઓને બેસી જવાનું દળવા હાલ. એ આખા દાળનું દળવાનું, અને પછી એના હવામાં રોટલા બનાવવાના, અને રોટલા બનાવ્યા પછી બેસી નહીં રહેવાનું. ભાઈ, ઘરનો કઈ કચરા પોટો વાસણ, ત્યાર પછી કઈક મજૂરી પાછું જવાનું. આવી રીતના આપણા મા બાપે દિવસો ગુજારીને આપણને મોટા કર્યા. તો મિત્રો, વધુ વાત આગળ ના કરતા હું મારા હૃદયથી ને મારા ભાવથી કે આપણા જે મા બાપો છે ને, એમને સંભાળી લેજો મિત્રો. મા બાપોનું બાળપણ શરૂ થાય જ્યારે ઘરપણ હોય ને, ત્યારે એ બાળપણ એમને યાદ આવે. બાળપણની અંદર બાળક બહુ જીદ કરે, આ જોઈએ, પેલું જોઈએ. એ જ પરિસ્થિતિ 65-70 વર્ષ પછી તમને પાછી મળે. એ જ બાળપણ તમને યાદ આવે. બાળપણ ઘરપણમાં તમને બિસ્કિટ ખાવાનું મન થાય. વસતા દિવસમાં તમે કોઈ બિસ્કિટ ના ખાતા હોય તો ઘરપણની અંદર તમને બિસ્કિટ ખાવાનું મન થાય, ચોકલેટ ખાવાનું મન થાય. પૂછી જજો વડીલોને. કારણ કે તમારું બાળપણ 60-70 વર્ષ જ્યારે જવાનું હોય ને આપણે ઉપર, એના 5-10 વર્ષ પહેલા આપણું બાળપણ ચાલુ થઈ જાય. અને આજે ઘરના લોકો કહે છે ને કે તો ઘરની અંદર કચકચ કર્યા કરે,
ખૂણા બેહીને બેહીને રેટા ને ચોકલેટ માગે, આ માગે, આવા છોકરા જેવું હાવ લાગે. પણ મિત્રો તમે ઉંમર લાયક થશો ને ત્યાર પછી એ વસ્તુને યાદ કરજો કે આપણા મા બાપ જે આ કરતા રહે ખોટું હતું સાચું હતું. વિડીયો વધુ ન લંબાવતા છેલ્લે અંતમાં એક વસ્તુ કેવી છે કે આપણે જો સાચા મા બાપના જનેતા હોય ને તો હજુ પણ દિવસો બહુ દૂર નથી જતા રહ્યા. આપણા મા બાપ જો હયાત હોય ને તો મિત્રો આ વિડીયો સાંભળી અને 10 મિનિટ એકાંતમાં બેસજો ને જે મેં બધી વાતો કરીને એને વાગોળજો. ભેંસ જ્યારે ઘાસ ખાય ને એ પેલી ખાઈ લે, વાગોળે, પછી શાંતિથી બેસીને વાગોળે. એવી રીતના જે આજે મારા વિડીયો છે ને શાંતિથી બેસજો, વાગોળજો કે મા બાપોએ આપણને મોટા કરવામાં આટલી બધી મહેનત કરી, આટલી બધી તકલીફો વેઠી છે. આજે આપણે આ મા બાપોને આપણે આવું દુઃખ આપીશું? નહીં માફ કરે, ભગવાન પણ નહીં માફ કરે જો દુઃખ કરીશું તો. મા બાપના દરરોજના તમે હાથ પગ દૂધ ધોઈને પીવો ને, બાપ દૂધથી નવરાઈને જો એ પીવો ને તો પણ ઓછું છે મિત્રો. મારે કહેવું એવું છે જે આપણા મા બાપે જે પરિસ્થિતિ મોટી કરી, પરિસ્થિતિમાં આપણને જે મોટા કર્યા છે. એટલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારો વિડીયો જો કદાચ તમને સારો લાગે તો શેર કરજો, ના ગમે તો ના કરતા મિત્રો, એનો કંઈ વાંધો નહીં. પણ હું જે આજે બોલ્યું છું ને એ મારી અંદરથી અવાજ આવતો હતો. હું નથી બોલ્યો, મારો અંદરથી અવાજ આવતો હતો. અને એ મારી અંદર જે કંઈ, હું કંઈ વક્તા નથી કે કોઈ સ્પીકર નથી, પણ મને દિવસે દિવસે લોકોનું જીવન જોઈ, લોકોની રહેણીકહેણી જોઈ અને મને બહુ જીવ વળે છે કે સાલું આ બાળકો અત્યારે આવું કરે, આ મા બાપ વિશે આવું બોલે, એટલે મને બહુ દુઃખ થાય. એટલે મિત્રો હું મારી અંદર રહેલું છે ને હું બહાર કાઢું છું. તમારે લેવું ના લેવું, 2 હાથ અને 3જું માથું. જય શ્રી કૃષ્ણ. મારો વિડીયો સારો લાગે બને એટલો શેર કરજો. મનુ બાપાની મોજ યુટ્યુબ ચેનલની અંદર મારું છે, યુટ્યુબમાં પણ વિડીયો જોતા લેજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ના કરવો હોય તો વાંધો નહીં, પણ મારો વિડીયો જોતા રહેજો. જય માતા.